માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? તો અત્યારે સવારના વાગી ગયા છે 7 અને આપણે જો અહીંયા ચોટીલા સાંજે હોઈ ગયા હતા અને અત્યારે જો ઉઠી ગયા છે. આપણે આલા હતા રાજુ કાકા, કરશન કાકા બધા જો અત્યારમાં ઉઠીને ફાકી બાકી બનાવે છે અને પછી આલા હતાને જવાનું છે અંજાર ખાલી કરવા માટે અને આપણે જવાનું છે મોરબી ખાલી કરવા માટે. તો હલો ફાકી બાકી ખાઈ લઈએ, ચા પાણી તો પી લીધા છે અને પછી હવે અહીંયાથી ભાગીએ. અને વરસાદ જોઈ લ્યો ભાઈ, અત્યારે હાવ શાંત થઈ ગયો છે. રાતે વર્યો તો, હવે અત્યારે તો હે નહીં જરાય. એટલે હવે અહીંયાથી આગળ હાલીએ. હા ભાઈ, અત્યારે વાગી ગયા સવારના 8:30 અને આપણે ચોટીલાથી જોઈ લ્યો રવાના થઈ ગયા મોરબી જવા માટે. કરશનભાઈ હેજા હતા મોટા ઘર જાય છે અને આપણે જો અત્યારે પાછળ ફર્યા જઈએ છે. ભીખુભાઈ અત્યારમાં ગાડી ચલાવી જાય છે અને કરશનભાઈ યારે ફોનમાં વાત કરી જાય છે અને આપણે જોઈ લઈએ અત્યારે સીધા ભળ્યા જઈએ છે મોરબી. હવે ભાઈ સવારના વાગી ગયા 8:30. આપણે અહીંયા મોરબી પદ્માવતી પેટ્રોલિયમની સામે પહોંચી આવ્યા છે અને જો આપણે અહીંયા ચા પાણી પીવા માટે બ્રેક કરી છે. આપણે જો અહીંયા આવી ગયા હતા રામભાઈ બાઇક લઈને. રામભાઈ જો આપણે બાઇક લઈને આવી ગયા છે. કરશનભાઈ એના ભેગા બાઇકમાં બેસી ગયા છે, એને થોડુંક કામ હોય એટલે એના ભેગા જાહે. જોઈ લ્યો આપણે આપણી છે કરશનભાઈની ગાડી અને રામભાઈ જોરિયા. જો આપણે હેજા હતા કાંક હેલા ડોઢા કરે છે અને રામભાઈ આવી ગયા સ્કૂટી લઈને. રામભાઈ કેમ છો? મજામાં? જો કરશનભાઈ કઈ બાજુ જવું? રામભાઈ સાથે ફરવા જાય છે. રામભાઈ નું મોરબીમાં ભાઈ ગાંડું વાલે છે. એટલે જો આપણે અહીંયા ઊભી ગયા. હેજા હતા શું કરો? અરે વાઈફાઈ હગું કરે છે. ચાલો હવે આપણે અહીંયા 15-20 ખોટી થઈને પછી ભાગીએ. હવે ભાઈ પછી આપણે પી લીધા ચા પાણી. જો ભીખલાભાઈ હેજા હતા એ. હા, રામભાઈ પણ આવી ગયા હતા. રામભાઈ ચા પાણી પીધા? ચાલો ભાઈ અહીંયા આપણે ચા પાણી પી લીધા છે અને ચા પાણી પી અને પછી અહીંયાથી ભાગીએ. હલો ભાઈ, અત્યારે સવારના વાગી ગયા છે 9:30 અને આપણે અહીંયા મોરબી કારખાનાએ પહોંચી ગયા છે. જોઈ લો આપણી છે કરશનભાઈની ગાડી, આપણી છે ભીખલાભાઈની ગાડી અને આપણે હેજાતાની ગાડી. હમણાં જો આપણે અહીંયા પૂગી ગયા છે અને જો આપણે કાંટો બાટો કરાવીને ગાડી રાખી દીધી. હમણાં આપણો ખાલી કરવાનો ભાઈ મશીન આવી જાય એટલે આપણે ગાડી ખાલી કરી નાખીએ. અને પછી હેજાતા આપણે ક્યાં જવાનું છે ગાડી ખાલી કરીને? પછી આપણે મીઠું ભરવા જવાનું છે. પછી આપણે ભાઈ મીઠું ભરવા જવાનું હોય પોરબંદરનું. એટલે હલો ફટાફટ ગાડી ખાલી કરીને મીઠું ભરીને નીકળી જાય પોરબંદર બાજુ. હાલો ભાઈ, અત્યારે સવારના વાગી ગયા 11 અને આપણી ગાડી જો ખાલી થવા માટે લાગી ગઈ છે અને મીપાભાઈની ગાડી ખાલી થઈ ગઈ છે અને હેજાતાની ગાડી જવા પડી છે એ હમણાં ખાલી થઈ ગયા આપણે વાહન લકડી. એટલે જો હમણાં ખાલી થઈ જાય તો અહીંયાથી પછી નીકળીએ. આપણી ગાડી ખાલી થઈ ગઈ છે અને ચડાવી દીધી છે કાંટે અને આપણે કાંટો કરાવવા માટે આવી ગયા. જોઈ લો અત્યારે બપોરના વાગી ગયા 12:30. આપણે ગાડી ખાલી કરી અને માળિયા બાજુ થઈ ગયા રવાના અને જો અહીંયા આવી ગયા છે આપણે માળિયા બાજુ આગળ આવ્યા તો અહીંયા બસ સ્ટેન્ડમાં ગાડીઓ અહીંયા પાર્કિંગ કરી અને આપણે જો અહીંયા દેવાંગીમાંથી ચોટીલાથી ટિફિન લેતા આવ્યા હતા. એ ટિફિન ખાઈએ છે. કેમ હે જાતા દેવાંગીની જમાવટ? કાંઈ ઘટે નહીં ભાઈ. દેવાંગીનું પાર્સલ મિક્સ કર્યું, રોટલી બોટલી ખાવામાં કઈ ઘટે નહીં. જમાવટ છે. હાવ બોલો પડી ગયો ને, મોજ પડી ગઈ છે. જમાવટ છે ભાઈ. હલો તો હવે આપણે ખાઈ લઈએ. ભીખુભાઈ ના તો કઈ ઘટે નહીં ભાઈ. વરસાદના હાવ લેર્યું કરે છે. ભાઈ અત્યારે બપોરના વાગી ગયા છે 1 અને આપણે બધે ખાઈ પી લીધું છે અને જોઈ લ્યો ભીખલાભાઈ હેજા હતા, મીપા કાકા, કરશન કાકા ઊભા છે અને જોઈ લ્યો આ પડી આપણી ગાડીઓ. વરસાદ ભાઈ ભાવનગરથી નીકળ્યા તો એનો એમને ચાલુ જ છે. આપણી ગાડીઓ હવે ખાલી છે એટલે આપણે હવે જવાનું છે ભાઈ મીઠું ભરવા માટે. તો હલો હવે અહીંયાથી નીકળીએ અને જઈએ મીઠું ભરવા માટે. જો આપણે હેજાતા ફૂલ મોજમાં છે વરસાદની મોસમ છે અને કરશન કાકા આમાં ફૂલ મોજમાં છે. હવે ભાઈ તો અત્યારે વાગ્યા છે 1 અને આપણે જો માળિયા બાજુ થઈ ગયા હાલતા. આપણે હેજાતા ભેગા બેસી ગયા છે કારણ કે ઓલા બે જે હવે આપણે ધરાણા છે એટલે હેજાતા ભેગા બેઠા જઈએ છે અને મોજ કરતા જઈએ. જો વરસાદ ભપી બોલાવે રહ્યો, આપણે ધીરે ધીરે વયા જઈએ. કેમ હેજાતા જમાવટ વરસાદની? કાંઈ ઘટે નહીં ને. જોઈ લ્યો ભાઈ પાવરફુલ વરસાદ પડે છે. કાલ સવારનો ચાલુ છે ભાઈ આવો નવો. હલો ભાઈ, અત્યારે બપોર પછીના વાગી ગયા 4:15 અને જોઈ લો આપણી ગાડીઓ ભરાઈ ગઈ છે. જો આપણી ગાડીઓ ભરાઈ ગઈ છે અને વરસાદ એવો ને એવો ચાલુ છે અને મને થોડીક બરફ જેવું હોય એટલે ટાઢીએ લાગે. જો આ હેજાતાની ગાડી ભરાઈ ગઈ છે, આ ભીખલાભાઈની ગાડી આપણે ભરાઈ નીચે ઉતરી ગઈ છે અને જોઈ લો ભાઈ આ ગાડીને આપણે હવે તાલપત્રી બાલપત્રી બાંધી અને અહીંયાથી નીકળીએ.
હલો ભાઈ, તો અત્યારે વાગી ગયા છે 4:15 બપોર પછીના. એટલે હવે જો આપણે મીઠું ભરી અને નીકળી ગયા છે. એજા હતા અને ભાઈ મીપોભાઈ નીકળી ગયા છે, ભીખલાભાઈ મોટા કે નીકળી ગયા છે અને આપણે જો એની પાછળ છોડી મૂકી છે. હમણાં જો આપણે અહીંયા માળિયા ભેગા થઈ ગયા હું પાછા ત્યાં સુધીમાં તો એને આરામથી આપણી લેવું. એટલે જો મીઠું ભરી આપણે પોરબંદરનું અને ધીરે ધીરે રવાના થઈ ગયા છે. અને વરસાદ તો હજી ચાલુ જ છે, જોઈ લ્યો ભાઈ. વાઇપર બંધ થયો નથી હો, ભાવનગરથી નીકળ્યા ત્યારનો ભાઈ. જોઈ લ્યો, આપણે ધીરે ધીરે પીડ્યા જઈએ. અત્યારે બપોર પછીના વાગી ગયા 4:30 અને આપણે માળિયા જયવડવાળા હોટલે પહોંચી ગયા છે. જોઈ લ્યો, આપણા ભાઈ આપણા માટે બનાવે છે ચા, કઈ ઘટે નહીં એવી. હા, અર્જુનભાઈ જયવડવાળા હોટલવાળા જો આપણા માટે ફર્સ્ટ ક્લાસ કાઠિયાવાડી ચા બનાવે છે. અને જો હેજાતા ચાની વાટ જોઈને ઊભા છે. ભીખુભાઈ ક્યાં હેજાતા? તો ભીખુભાઈને ભૂખ લાગી, દુકાને થોડીક કટિંગ બટિંગ કરવા ગયા છે. તબિયત માટે થોડીક મોરલ છે, પછી આપણે પી લો મેળી આવી જાય. ના હેજાતા ભાઈ આપણે ડોઝ આપ્યો તો ડોઝ પીધા પછી ઘણું સારું હોય. આજે આગળ જ આપી દો. જો ભાઈ આપણે ભીખલાભાઈને લાગી છે ભૂખ. ભીખલાભાઈ બી ઉપર છે અટણે, બી ખાઈ અને હલવે રહ્યા. આ હે આપણે માળિયા પાસે વડવાળા હોટલ. આપણે અર્જુનભાઈ જો ચા બનાવે છે, ચા બનાવો ફર્સ્ટ ક્લાસ કડક કાઠિયાવાડી. જમવાનું પણ બહુ સારું બનાવે છે ભાઈ. ગમે ત્યારે આ બાજુ આવો તો મોકો દેજો. તો અહીંયા આપણે મીકોભાઈ હજા હતા બધા બેઠા છે અને આપણે જો અહીંયા વરસાદ વરસાવીએ છીએ. વરસાદ કંઈ ઘટે નહીં એવો પડે છે. અને જો ભીખુભાઈ પણ ઘૂમરા મારે છે. ભીખુભાઈ થોડા કેમેરાથી વધારે ભાગે છે. આ બાજુ આવો તો ભાઈ આપણે વડવાળા હોટલવાળા ભાઈને સેવાનો મોકો જરૂર આપજો. ભાઈ અર્જુનભાઈ આપણા માટે લઈ આવ્યા છે કડક કાઠિયાવાડી ચા બનાવીને. જોઈ લ્યો, ભીખુભાઈ પીવે છે, મીપાભાઈને નાખી દીધો છે. જોઈ લ્યો, હું કઈ હેજાતા જમાવટ શાની. અરે શાની મોત તો કઈ ઘટે નહીં. જોઈ લ્યો ભાઈ, ત્યાં કરશન કાકા પણ શાની મોત લે છે. હલો ભાઈ, અત્યારે વાગી ગયા છે રૂંઢાના 5 અને જો આપણે માળિયા જયશ્રી વડવાળા હોટલેથી આપણે ચા પાણી પી અને ભાગી નીકળ્યા છે. હવે આગળ સ્લેપ મારી એટલે સીધા સીધા આગળ નીકળી ગયા હું. માળિયાથી આપણે અહીંયા ટર્ન મારી લેવું પોરબંદર બાજુ અને સીધા પોરબંદર બાજુ રવાના થઈ ગયા. હલો ભાઈ, અત્યારે વાગી ગયા 5:30 અને આપણે હાલતા થઈ ગયા છે. માળિયા ગામ પાસ કરી લીધું છે. જોઈ લો, મીઠું ભરી અને આપણે ધીરે ધીરે હેલ્યા જઈએ છીએ. હવે વરસાદ અત્યારે અહીંયા તો હજી થોડો ચાલુ જ છે. હવે ક્યાં સુધી ચાલુ રહી? આપણે જો કરશનભાઈ ભેગા બેસી ગયા છે અને મોટા ઘર ભીખલાજભાઈ જાય છે અને પાછળ એ જાતા વાહા આવે છે. તો જો આપણે ધીરે ધીરે પીડ્યા જઈએ. વરસાદ ક્યાં સુધી સાસ આપે જોવાનું. હા, ભીખલાભાઈની ગાડી પણ સાથે સાથે વહી ગઈ છે. જો આપણે ભીખલાભાઈ દરવાજો બંધ કરી વ્યા જઈએ છે, કારણ કે વરસાદ વધારે છે એટલે દરવાજો આપણી ગાડીનો બંધ જ રાખવો પડે, કારણ કે પાણી કરી ગઈ અંદર. હલો ભાઈ, અત્યારે રાતના વાગી ગયા 10. આપણે અત્યારે પહોંચી ગયા જામનગર પહોંચી ગયા. જોઈ લો, કરશનભાઈ ગાડી આખી જઈએ અને આપણે ધીરે ધીરે પીડ્યા જઈએ છે. વરસાદ તો અત્યારે બંધ થઈ ગયો છે, ઝીણા છાંટા ચાલુ છે, થોડો મેં આવે રહ્યો. પણ આપણે ભાઈ ત્યારે પછી ભૂઈ ગયા હતા, આપણે થોડોક તાવ આવી ગયો હતો એટલે આપણે 2-3 કલાક હોઈ ગયા હતા કરશનભાઈ ભેગા. પછી જો અહીંયા આવ્યા, હમણાં ચા પાણી પીધા અને હાલતા થયા છે. આપણે આગળ ક્યાંક હજી 2 કલાક રહીને ખાવાનું હોય એટલે જો આપણે ધીરે ધીરે હાલ્યા જઈએ છીએ. અને હવે કંઈ વાંધો નથી, આપણે તાવીએ ઉતરી ગયો એટલે બેઠા જઈએ છીએ કરશનભાઈ ભેગા. હવે અત્યારે રાતના વાગી ગયા છે 12 અને આપણે અહીંયા 3 પાટીએ જયવડવાળા હોટલ છે ત્યાં પહોંચી આવ્યા છે. આપણે ભાઈ દેવાભાઈની હોટલ છે. જો આપણે અહીંયા જયવડવાળા દર્શન રેસ્ટોરન્ટ છે ત્યાં આપણે પહોંચી આવ્યા છે. તો હલો, હવે આપણે ખાવાનું છે. જો આપણી ગાડી આવી ગઈ છે, ભીખલાભાઈની ગાડી પણ આવી ગઈ છે પાછળ, અને પાછળ આપણે હેજાતાની ગાડી પણ આવી ગઈ છે. તો હલો, હોટલે જઈ અને ખાઈ લઈએ. થોડી ભૂખી લાગીશું મહાની સાહેબી. તો ભાઈ આ છે આપણે દર્શન રેસ્ટોરન્ટ જયવડવાળા હોટલ દેવાભાઈની. કંઈ ઘટે નહીં ભાઈ, ફર્સ્ટ ક્લાસ હોટલ છે, કંઈ ઘટે નહીં. ખાવાનું પણ મસ્ત બનાવે કાઠિયાવાડી. હલો, આપણે હોટલે જઈએ અને ખાઈ લઈએ. હાલો ભાઈ, આપણે આવી ગયા જોઈ લો અહીંયા જમવા માટે. જોઈ લો, આપણે અહીંયા ભાઈ ખાવાનું કંઈ ઘટે નહીં એવું આવી ગયું છે આપણું કાઠિયાવાડી શુદ્ધ દેશી જમાવટ. જયવડવાળા હોટલ 3 પાટિયા. જોઈ લો, આપણે કરશનભાઈ હેજાતા બધા ખાઈ પીને પછી નીકળીએ. અત્યારે વાગી ગયા રાતના 12:30 અને આપણે ખાઈ પી લીધું હોય. જો ભીખલાભાઈ મીપાભાઈ હેજાતા દબાવી લીધું હોય. હવે અહીંયાથી 2 કલાક જેવું થાય બિલા પાર્કિંગ. તો આવો તો કલાક જેવું થાય, મને કઈ અંદાજો નતો આવતો. કલાક જેવું થાય ભાઈ. એટલે હલો, આપણે પાર્કિંગ જઈને પછી ટેકાવી જાવ. હા બોલ. હાલો મીપાભાઈ, તો ભાઈ અત્યારે ખોડિયાર હોટલે આવી ગયા છે હનુમાનગઢ.
અને જો અહીંયા આપણે ચા પાણી પી લીધા હે ભાઈ, ફર્સ્ટ ક્લાસ ચા બનાવ્યો હતો એટલે કઈ ઘટે નહીં એવો ચા પી લીધો હોય. હવે ભાઈ અત્યારે રાતના વાગી ગયા 2 અને આપણે થઈ ગયા જો અહીંયાથી હનુમાનગઢથી ચા પાણી પી માતાજી અગરબત્તી કરી અને આપણે થઈ ગયા હાલતા. જોઈ લ્યો વિકલાભાઈ ગાડી ચલાવે છે અને હવે અહીંયાથી હમણાં બિલાએ પોકતા 20 મિનિટ જેવું થાય, 20 મિનિટ કે અડધી કલાક જેવું થાય. આપણે અડધી કલાકમાં હમણાં બિલાઈએ. બરાબર અત્યારે રાતના વાગી ગયા 2:30 અને આપણે જોઈ લો પોરબંદરમાં પૂગી આવ્યા છે. અત્યારે જો નરસણ ટેકરી પહોંચ્યા છે, જો આપણે વિકલાભાઈ પીડ્યા જાય છે અને હેજા હતા જો અહીં આવીને મોર થઈ ગયા છે. જોઈ લો આપણે જો નરસણ ટેકરી પૂગ્યા છે, ધીરે ધીરે વયા જઈએ આગળ પાછળ. મીપાભાઈ પાછળ છે, મોટા ઘર હેજાતા છે અને વિકલાભાઈ જાય અહીંયા વચ્ચે વચ્ચે ધીરે ધીરે પીડ્યા જાય. હવે ભાઈ અત્યારે રાતના વાગી ગયા 3 અને આપણે અહીંયા પહોંચી ગયા જોઈ લો બિલાના પાર્કિંગમાં. અને અહીંયા મીઠાની ગાડીઓ હબાવ પડી છે એટલે જો આપણી ગાડી આ હેજાતાની ગાડી અહીંયા રાખી દીધી છે. અને આપણી ગાડી તો અત્યારે તો ખાલી થાય છે નહીં, ગાડી ખાલી થાય કાલે બપોરે કે બપોર પછી. એટલે આપણે અત્યારે અહીંયાથી કંઈક વાહન પકડી અને ઘરે જવાનો વિચાર છે તો નીકળી જઈએ અલગ કંઈક વાહન પકડીને ઘર બાજુ.